રાધે રાધે, જય સિયારામ. આપણે રૈદાસજીનું ચરિત્ર ચાલે છે. રૈદાસજીના ચરિત્રમાં આપણે પહોંચ્યા છીએ કે રૈદાસજીના ઘરે ભગવાન પોતે પધારે છે પારસમણી દેવા. તો કે ભગવાન શું કામ આવ્યા? તો સંતોની સેવા કરતા હતા. તો સંતોની સેવાના પ્રતાપે ભગવાન પણ રૈદાસજીના ઘરે આવી ગયા. મતલબ જ્યાં સાધુ સેવા થાય છે, સંતોની સેવા થાય છે, ત્યાં ભગવાન પણ એક દિવસ આવે છે. પછી એક ઉદાહરણ આપ્યું હતું કે એક રાજા રોજ ચકલાઓને દાણા નાખતો હોય. તો એના માણસો એમ કહે છે કે રાજાજી, ચકલાઓને શું દાણા નાખો છો? દાણા તો હંસલાને નખાય. તમે તો રાજા છો કે ચકલાને હું દાણા ખવડાવવા હોય કે હંસલાને ખવડાવવામાં કઈક વળે. તો રાજા કે ના ભાઈ, ચકલાને ખવડાવીએ ને તો ક્યારેક હંસલા આવે, દાણા નાખ્યા હોય તો હંસલા આવે. રાજાની એવી શ્રદ્ધા હતી. તો એક દિવસ આકાશમાંથી હંસો ઉડીને જતા હતા ને, તો હાચુકાજી હંસલાઓ દાણા ખાવા નીચે ઉતરી ગયા. અને રાજાને હંસલાના દર્શન થઈ ગયા. આમાં મારે જે સિદ્ધાંત કેવો હતો ને, કાલે હું ટૂંકમાં ન કહી શકું, એટલે આજે પાછી વાર્તા લીધી. વાત એવી છે કે અત્યારે બધામાં એક ભાવ જોવા મળે છે કે અમે મહાપુરુષોની સેવા કરીએ. અમારા બાબા હોય કે રમેશ બાબા હોય કે વૃંદાવનના મહાપુરુષો હોય, બધા એની પાછળ દોડશે કે અમે એની સેવા કરીએ. પણ એમ મહાપુરુષની સેવા મળતી નથી. પેલા તો પ્રત્યેક સાધુમાં ભાવ રાખવો પડશે. પ્રત્યેક સાધુ જે આંગણે આવી જાય એની સેવા કરવી પડશે. એ ભલે સિદ્ધ હોય કે ન હોય, એ ચકલાઓને દાણા ખવડાવશો ને ત્યારે ક્યારેક સાચા સંત તમારા ઘરે પધારશે અને ક્યારેક ભગવાન પધારશે. એમ ભગવાન પધારતા નથી. બિલકુલ. અમારા સુખરામ બાબા પાસે મેં સાંભળ્યું છે કે આ છે ને ભક્તમાલના અકાત્ય સિદ્ધાંત છે. માણસને છે ને સીધું ભગવાન આવી જાય તો ભોજન કરાવવું છે, કે કોઈ મહાપુરુષ આવી જાય તો ભોજન કરાવવું છે. સાધારણ સાધુની સેવા નથી કરવી. તો એવી કેવી રીતે બને? સાધારણ સાધુઓની સેવાથી તમારું અંતઃકરણ પવિત્ર બને, અને એ પવિત્ર અંતઃકરણ થાય ત્યારે ગુરુ અથવા ભગવાન પધારે છે. એટલે સેવા કોને કીધી? તો કે નિર્વિશેષ ભાવથી જે સેવા કરે, પ્રત્યેક આંગણે આવેલા સંતની સેવા કરે, એના જ ઘરે ભગવાન પધારે છે. બાકી તો ખાલી મોટા મોટા સાધુની સેવા કરી નાખીએ, સારા સારા સાધુને નિમંત્રણ આપી દઈએ, તો એ કઈ સેવા નથી. બિલકુલ. સેવા તો પ્રત્યેક સંતની થવી જોઈએ. એટલે વલ્ભાચાર્યજીના સંપ્રદાયમાં એક કથા આવે છે. એક શેઠ અને શેઠાણી હતા, અને સાધુ સંતોની સેવા કરતા, અને નિર્વિશેષ સાધુ સંતોની સેવા કરતા. જે એના આંગણે આવે એ સાધુ સંતોની સેવા કરે. તો એક વખત શેઠને બહાર ગામ જવાનું થયું. બહાર ગામ જવાનું થયું ને, તો એની પત્નીને કીધું કે હું તો બહાર ગામ જાઉં છું, પણ જોજે પાછળથી સાધુ સેવા બંધ ન થાય. તો એની પત્ની કે હું બરોબર સરસ રીતે સાધુ સેવા કરીશ, પણ મને એ તો કયો કે હું કેવા સાધુની સેવા કરું. તો શેઠ કે ગમે એ આંગણે આવે એની સેવા કરજે, ભેદભાવ નહીં કરવાના સાધુની અંદર. જે આંગણે આવે એની સેવા કરવાની, બધાની સેવા કરવાની છે, ભેદભાવ કરવાના નથી. તો કે ઠીક છે, કઈ વાંધો નહીં. એટલે બધા સાધુની સેવા એને ચાલુ કરી દીધી. બધા સાધુને શેઠ એને કહી ગયા હતા કે જેટલા સાધુની સેવા કરને એટલા સિક્કા તું આ ગલ્લામાં નાખી દેજે. એટલે આવીને હું ગણી લઈશ કે કેટલા સિક્કા થયા અને કેટલી તે સાધુ સેવા કરી. તો કે ઠીક છે. શેઠ 6 મહિના પછી આવ્યા. ગલ્લો ફોડવામાં આવ્યો. ગલ્લો ફોડ્યો ને તો એમાં કેટલાય સિક્કા નીકળ્યા, અને સિક્કા ભેગા 5 રતન પણ નીકળ્યા. 5 રત્ન નીકળ્યા. એટલે 2 જણા ગુસાઈજી પાસે ગયા. ગુસાઈજી એના ગુરુ હતા. તો કીધું ગુસાઈજી આવું બન્યું છે, આમાં 5 રતન નીકળ્યા, એનું શું કારણ? તો કે તમે જે સાધુ સેવા કરી એમાં સિક્કા છે ને, એ બધા સાધારણ સાધુ હતા, પણ સાધારણ સાધુની સેવામાં તમારો ભાવ હતો તો 5 સિદ્ધ સાધુ પણ તમારા ઘરે જમી ગયા. વાહ રે વાહ. 5 સિદ્ધ સાધુ જમી ગયા છે, એના જો આ રત્ન નીકળ્યા છે. મતલબ બધાઈને જમાડો તો ક્યારેક સિદ્ધ સાધુ આવે. જો મારા ઘરે સાધુ સેવા ન થતી હોય તો સિદ્ધ સંત ક્યાંથી આવવાના છે? પણ હું બધાઈને સાધુ સેવા કરતો એવું હોય તો કોઈ સિદ્ધ સંત ને આવવાની ઈચ્છા થઈ જાય કે હાલો અહીંયા સાધુ સેવા થાય છે, આપણે જાતા આવીએ.
હા પાણીનું પરબ ખોયલું હોય તો કોઈ પાણી પીવા આવે, પણ પરબ જ ન ખોયલું તો આપણા ઘરમાં કોણ પાણી પીવા આવવાનું છે? મતલબ કહેવાનો ભાવ છે કે નાનામાં નાના સાધુની સેવા ચાલુ હશે તો ક્યારેક મોટા મોટા સાધુ પણ આવશે, ભગવાન પણ આવશે. આ નિયમ છે. હા પણ જો તમે સેવા જ નહીં કરતા હોય તો સંતો તમારા આંગણે આવશે નહીં. હા આવી વસ્તુ છે. જો કે આમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થાય કે ભાઈ સુરત જેવા શહેરમાં તો સાધુ મળતા ન હોય કે બીજા શહેરમાં તો શું કરવું, તો કે તો ભજન કરવું, એવું જરૂરી નથી. હા આ તો કોઈ આંગણે આવી જાય અને આપણે યથાયોગ્ય એમ લાગે કે સાચા સાધુ છે, બરોબર છે, તો આપણે સેવા કરવી જોઈએ એની જરૂર હોય તો યથાયોગ્ય. બાકી તો આપણું ભજન જ કરવું જોઈએ. ગોતવા નહીં નીકળવાનું સાધુને, બિલકુલ. ગોતવા નીકળવાનું નહીં, કારણ કે એ નિયમ નથી કે ગોતીને સેવા કરીએ. હા નિયમ એવો છે કે આપણા આંગણે આવી જાય ને તો આપણે સાધુનો આદર ખાતિરદારી કરી નાખવી. હા એવી વસ્તુ છે. તો ભગવાન રૈદાસજીના ઘરે પધાર્યા રૈદાસજીને ધન દેવા માટે. હા શું કામ? તો કે રૈદાસજીનું કષ્ટ ભગવાનથી જોવાતું નહોતું. હા એટલે રૈદાસજી પધાર્યા અને ભગવાન રામચરિત માનસમાં કહે છે નારદજીને. હા નારદજી રામને પૂછે છે કે રામજી, ત્યારે મારે લગ્ન કરવાતા ઓલી વિશ્વ સુંદરી હારે, ત્યારે તમે લગ્ન કરવા ન દીધા. હા તો એવું તમે શા માટે કર્યું? એમ નારદજી પૂછે છે. ત્યારે ભગવાન રામચરિત માનસમાં કહે છે, સુનું મુનિ તોહી કહું સહ રોસા, ભજહી જે મોહી તજી સકલ ભરોસા. હે મુનિ, હે નારદ મુનિ, હું તમને એક વાત કહું છું. હા જે બધાય ભરોસા છોડીને મારું ભજન કરે છે, કોઈનો ભરોસો નથી રાખતો, એક મારો જ ભરોસો રાખે છે અને ભજન કરે છે, તો કરવું સદા તીન કે રખવારી, જીમી બાલક રાખે મહતારી. હા તો હું એની એવી રીતે રખવાળી કરું છું, રામ કે જેવી રીતે માં પોતાના દીકરાનું ધ્યાન રાખે છે. હા મતલબ ભગવાન એમ કહેવા માંગે છે, નારદજી, એ વિશ્વ સુંદરી હારે તમારા લગ્ન એટલે ન થવા દીધા કારણ કે તમે મારું બાળક છો. કે મેં તમને માયામાં જાતા રોક્યા, એટલા માટે જેમ મા બાળકને માયામાં જાતા રોકે, અગ્નિ પકડતા રોકડે, કે કોઈ છરી ચાકા પકડી લે તો મા બાળકને રોકશે, એવી રીતે તમે માયામાં ફસાતા હતા ને, એ ન ફસાવ ને એટલે મેં તમને રોકી લીધા. હા આવી રીતે ભગવાન રામ એમ કે છે. મતલબ કહેવાનો ભાવ શું છે? ક્યારેક આપણે કોઈ સંસારી વસ્તુ માગીએ અને ભગવાન ન આપે ને તો માનવાનું કે ભગવાન આપણી બાળકની જેમ રક્ષા કરે છે. હા કારણ કે આપણે માગવાની ખબર હોય નહીં, શું માગવું ને શું ન માગવું, પણ ભગવાનને બધી ખબર પડે છે. હા આવી વસ્તુ છે. એટલે ભગવાન ક્યારેક આપણે કોઈ વસ્તુ છે એ આપતા નથી. હા હવે રૈદાસજી તો સંત સેવી હતા, એટલે ભગવાન જયારે એના ઘરે પધાર્યા ત્યારે આનંદમાં આવીને રૈદાસજીએ નૃત્ય કર્યું. હા કારણ કે એક તો સંતોમાં ભાવ હતો અને બીજું એ તો ભગવાન હતા, એટલે સંત અને ભગવાન બે હતા એટલે એનો આનંદ વધુ આવે ને. હા એટલે ખૂબ જ આનંદ આવ્યો રૈદાસજીને, અને રૈદાસજીએ નૃત્ય કર્યું. હા આજ કે દિન કી જાઉ બલિહારા, मेरे घर आया राजा रामजी का प्यारा. હા રૈદાસજી કે આજના દિવસને તો બલિહાર જાવ, મતલબ આજના દિવસના ઓવારણા લઉં કે આજ મારા ઘરે રામજીના પ્યારા ભક્તો આવ્યા. હા આવી વસ્તુ છે. મતલબ જે દિવસે ભક્તો આંગળે આવે ત્યારે માનવાનું ભગવાનના પ્યારા ભક્તો જ આવી ગયા છે એમ માનીને નાચવું જોઈએ. હા ભક્તો આવે તો નાચવું જોઈએ મારા આંગણે. જો આમાં ભક્તો એટલે એવું નહીં કહ્યું દાદી જતા વાળા છે. હા ભક્તો એટલે ગ્રહસ્થ હોય, સંન્યાસી હોય, કોઈ પણ હોય. ભક્ત એટલે કોણ? તો કે જે ભગવાનનું ભજન કરે છે અને ભગવાનના ભજન સિવાય એને કઈ મતલબ નથી, એ ભક્તની વાત છે. હા એ ગ્રહસ્થમાં હોઈ શકે. ગ્રહસ્થ આશ્રમમાં પણ આવા ભક્તો આવે તો ચાલી શકે. હા ભાઈ એવું નહીં દાદી જતા વાળા અહીંયા બધા ખબર અર્થ કરી લે ભક્તો એટલે દાદી જતા વાળા, એવું નહીં. ભક્તો માને જેની અંદર સંતોના ગુણ છે, જે ભજન કરે છે, જેને પ્રભુ પ્રાપ્તિ સિવાય બીજી કોઈ લાલસા નથી, આવા વ્યક્તિઓ આપણા ઘરે આવે એનું નામ છે ભક્ત. બિલકુલ સત્ય.
આવી વસ્તુ છે. એટલે ગ્રહસ્થમાં હોઈ શકે, સંન્યાસ આશ્રમમાં હોઈ શકે, સાધુમાં બધામાં હોઈ શકે. હા અરે બીજા સંપ્રદાયમાં હોઈ શકે, એવું નથી. રામાનંદી અમે ગોળિયા છીએ, પણ રામાનંદી સંપ્રદાયમાં પણ એવા કોઈ સાધુ આવી જાય તો આનંદ થવો જોઈએ. હા રામાનંદી હોઈ શકે, બીજા સંપ્રદાયના હોઈ શકે. મતલબ ભક્ત એટલે ભક્ત, એમાં પછી સંપ્રદાયવાદ નહીં જોવાનો કે આ સંપ્રદાય કે ઓલો સંપ્રદાય. હા અમારા સુખરામ બાબાના ગુરુજી પાસે મથુરાદાસજી પાસે એક શેઠ આવ્યા. હા આવીને કે મથુરાદાસજી મારે ભંડારો કરવો છે, કે 1000 સાધુનું, હા તો તમે કરી દેશો? તો હા ભાઈ, એમાં શું મોટી વાત છે, કે તમને ભંડારાની ઈચ્છા થઈ છે તો ભંડારો કરી દઈએ. હા તો આ એમ કે એમ નહીં, મારે 1000 સાધુ કા 100 સાધુ જે હોય રામાનંદી હોવા જોઈએ. હા તો તરત સુખરામ બાબાના ગુરુએ કીધું ભાઈ તો તું બીજી જગ્યાએ વહી જાય, કે તારો ભંડારો હું નહીં કરાવું. હા અહીંયા તો રામાનંદી આવે ને, નિંબાર્ક વાળા આવે ને, ગોડિયા આવે ને, બધા આવે. હા કઈ સાધુના કઈ તિલક જોઈને ભંડારા ના હોય કે બધા રામાનંદી આવે તો ભંડારો કરીએ. બિલકુલ. અમારા વ્રજમાં ઓમી સારું છે, ભંડારો થાય ને એટલે અલગ મલક ના સંતો જોવા મળે. હા કોઈ રામાનંદી કોઈ